ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની કડક સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસે ગુપ્ત બાતમીના આધારે બાકો ટીંબી ગામે જુગારધામ પર દરોડો પાડી 6,58,000ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 9 ફરાર થઈ ગયા હતા। જંબુસર પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી માંગરોલિયા અને એએસઆઈ હર્ષદસિંહ સહિતની ટીમને બાતમી મળી હતી કે બાકુ ટીંબી ગામે મસ્જિદની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મોટા પાયે જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે દોડી જઈ ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો, જેના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસની રેડ દરમિયાન જુગાર રમતા અસલમ ગુલામ હરદરવા રહેવાસી મદાફર, સઈદ મોહમ્મદ બાજી રહેવાસી કનસાગર, ઇનાયત ઉર્ફે ઇની યાકુબ ગઠિયા રહેવાસી દેવલા, મોબીન મોહમ્મદ મલિક રહેવાસી જંબુસર, મોહસિન સાદિક પટેલ રહેવાસી ભડકોદરા તેમજ જહીર અબ્બાસ યાકુબ પટેલ રહેવાસી ચાંદપુર બારાની રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો। જોકે પોલીસને જોઈને અન્ય 9 આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી છે। પોલીસે ઘટના સ્થળેથી વાહનો, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 6,58,440નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જંબુસર પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ફરાર થઈ ગયેલા અન્ય 9 આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।